અમદાવાદના મેમકો રોડ પરથી લૂંટ કરીને ભાગતો એક આરોપી ઝડપાઈ ગયો છે। મેમકો રોડ પર આવેલી મારુતિ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક પાસે એક શખ્સ બેગ મૂકીને રફુચક્કર થઈ ગયો। ત્યારબાદ પેટ્રોલ પંપ નજીકથી ભાગતા લોકોએ ચોર ચોરની બૂમો પાડી, જેને લઈને વિજય બારોટ નામના વ્યક્તિ બાઇક લઈને તેને પકડવા દોડ્યા। જેને બંદૂક બતાવીને આરોપી તેમનું બાઇક લૂંટી લીધું। જોકે આ અંગે જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ પર દોડી આવી અને ગણતરીના કલાકમાં આરોપીને ઝડપી પાડ્યો। આરોપી પાસેથી પિસ્તોલ અને 2 જીવતા કારતૂસ પકડાયા છે। જોકે આરોપીની પૂછપરછ કરતા ચોંકાવનારી હકીકત પણ સામે આવી। આરોપી પંજાબનો રહેવાસી છે અને તે પંજાબમાં પોતાની પુત્રીની હત્યા અને પત્ની પર ફાયરિંગ કરીને ફરાર થઈ ગયો હતો। આરોપી મેજરસિંહની સાથે વધુ પૂછપરછ કરતા તે પંજાબના હોશિયારપુર જિલ્લામાં આવેલ ગઢશંકર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દિનાલ ગામના રહેવાસી છે અને ત્યાં પણ વેરીફાઈ કરતા મર્ડરનો ગુનો કરી અને ફરાર થયેલ હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળેલ છે। જેમાં તેણે પોતાની પુત્રીનું ખૂન કરેલું હોય, તેને પત્નીને પણ ફાયર કરેલું હોય તેવી પ્રાથમિક માહિતી મળેલ છે। તેના પર અનેક ગુનાઓ પંજાબમાં નોંધાયેલા છે। સામેથી આ વ્યક્તિ દોડ્યો ત્યારે બધાએ બૂમ પાડી ચોર ચોર કરીને, એટલે અમે બાઇક લઈને એના પાછળ ગયા એટલે મારા અમે સિવિલ જવાનું હતું, પણ સિવિલ જતાં પહેલાં જ મને એને જે પેટ્રોલ પંપ ખરું ડી કોલોનીવાળો રસ્તો છે ત્યાં આગળ રસ્તામાં જ મને કપાળ ઉપર ગન મેલીને મારું બાઇક પરાઈ લીધું કે બાઇક આપી દો, નહીં તો કે ઠોકી નાખીશ તને એમ। એટલે મેં બીવાઈને બાઇક આપી દીધું એને, કે આપવી જ દેવી પડે છે, લોડ કરેલી રિવોલ્વર હતી સાહેબ।